વાપરે બારે પાણી ભરાયેલું છે ને અહીંયા બી પાણી ભરાઈ ગયું છે. હવે એના લીધે થયું એવું છે કે ઘરમાં બી પાણી આવી ગયું છે. આમ જુઓ તિજોરીને આમ જુઓ આ રીતના તરાડ આવી ગઈ છે, કારણ કે પાણીમાં રહે છે ને વારંવાર 2-3 વાર એવું થયું ને એના કારણે આ એવું થઈ ગઈ છે. કિચનની હાલત જુઓ, મતલબ કિચનમાં બધું સામાન ઉપર રાખી દે છે કારણ કે નીચે એટલું પાણી આવતું નથી. તો આ બાજુ બી પાણી ભરાઈ ગયું છે વોશરૂમમાં ને બધે જુઓ. અને ત્યાં બી આપણે પેલું રાખીએ છીએ, કપડાં રાખીએ છીએ જાડા જાડા, એટલે અંદર ના આવી શકે. અને પેલી છે ને ગટર લાઈન છે, એ ગટર લાઈન આપણે ખોલી દઈએ ને તો પાણી બધું એ ગટરની અંદર જતું રહે છે. હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? હોપ તો બધા મજામાં હશો. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો જો સવારના ઉઠી તો ગયા છે, પણ આમ જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો તમે. બાપરે બારે પાણી ભરાયેલું છે ને અહીંયા બી પાણી ભરાઈ ગયું છે. હવે એના લીધે થયું એવું છે કે ઘરમાં બી પાણી આવી ગયું છે. આમ જુઓ છે ને, હજુ બધું ઉપર ચડીને બેસી ગઈ છે, સામાન ઉપર રાખી દીધું છે, અને પાણી નીચે સુધી મતલબ થોડું થોડું આવી ગયું છે. જો ત્યાં સુધી એકદમ ખબર નહીં વરસાદ ક્યારે બંધ રહે. આખી રાત ચાલુ હતો, અત્યારે બી ચાલુ છે. ખબર નહીં હવે ક્યારે બંધ થાય. ઓફ જલ્દી બંધ થઈ જાય તો પાણી બધું નીકળી તો જાય, કારણ કે હજી દૂધ લેવાય નથી કે નાસ્તો નથી કરે. આ વરસાદમાં 2-3 વખત પાણી ભરાઈ ગયું એના કારણે જો આ શું કહેવાય આપણે એની હાલત કેવી થઈ છે તિજોરીને. આમ જો આ રીતના તરાડ આવી ગઈ છે, કારણ કે પાણીમાં રહે છે ને વારંવાર 2-3 વાર એવું થયું ને એના કારણે આ એવું થઈ ગઈ છે. બાકી ઉપર તો કાંઈ પ્રોબ્લેમ નથી થઈ, પણ અહીંયા નીચે જેવું થાય, નીચે જ્યાં પાણી ભરાય છે ને ત્યાં એના પ્રેમ. આ છે કિચનની હાલત જુઓ, મતલબ કિચનમાં બધું સામાન ઉપર રાખી દે છે કારણ કે નીચે એટલું પાણી આવતું નથી, કારણ કે થોડું બહુ જ આવે છે. ને આમ જો આ બાજુ બધી વસ્તુ, નીચે જે વસ્તુ હોય છે એ મહાદેવની મૂર્તિને બધું હોય છે એ આપણે ઉપર રાખી દઈએ છીએ. બાકી કાંઈ પ્રોબ્લેમ છે નહીં. આ સાઈડ હવે આપણે જોવા જઈએ તો આ બાજુ બી પાણી ભરાઈ ગયું છે વોશરૂમમાં ને બધે જુઓ. થોડું થોડું છે અંદરથી, કારણ કે આ બાજુથી બી આવે છે, વચ્ચે દિવાલ છે એટલે વાંધો નહીં. એની પેલી સાઈડ બી પાણી ભરેલું છે. તો ચલો ભાઈ, પાણી થોડું ઓછું થયું છે અને પ્રેમ લઈ આવ્યો દૂધ. તો આપણે ચાય બની ગઈ છે, નાસ્તો એ તૈયાર છે. ને કેટલા વાગી ગયા જો, 1 વાગો આવ્યો. 1 વાગે આપણે ચાય પીવા બેઠા. બોલો काका ही बोला जाए, चाचू को तो काका ही बोलते हैं ना. क्या बोलेगा? हिरेन काका. और दूसरे कौन से चाचू? विनय काका बोलना. विनय काका. ऐसे बोल, हिरेन काका, विनय काका, आर्यन काका, हितेश काका, अल्पेश काका. તમે બધા કાકા? किलो उधर नाश्ता कर लीजिए. हो गया तेरा भी नाश्ता? यहाँ हाथ धो रहा है देखो. सी प्रेम, वो गंदा पानी होता है. आपने भी तो धोया? हाँ पार्सल आने वाला था, कैसा रहेगा? नहीं आएगा पार्सल. ऊपर क्या कर रहा है? नीचे आ जाओ तो खा ले जल खाना. चलो તો જમવાનું ટાઈમ થઈ ગયો છે ને પાણી જતું રહ્યું છે બહાર જુઓ. પણ વરસાદ હજુ ચાલુ છે બારે, અહીંયાથી આવે નહીં તો સારું હજી. બાકી જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આ વઘારેલા ભાત બનાવ્યા છે આજે, વધારે કંઈ નહીં. बैठ जा जल्दी खाना खाने. बिना है ये रख दे तो तेरा चार्जिंग वाला रख दे, जहाँ होता है वहाँ. जो चीज़ वहाँ जहाँ से उठाना वहाँ रखा कर. तो गाइस આ મધુએ લીધું છે, એનું પાર્સલ આવ્યું અત્યારે. इतनी बारिश में भी पार्सल वाला आ गया था. कहाँ गया ये? इसके अंदर कहाँ है? तो है नहीं, कहाँ गया? अच्छा ये रहा. यूज करके देखते हैं कैसा है. તો ગાઈસ છેલ્લા 15 થી 17 કલાકથી સતત વરસાદ વરસી જ રહ્યો છે. હજી બંધ નથી થયો. જો હજી તો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. પાછળ બધું અહીંયા પાણી ભરાઈ ગયું હતું આપણે હાજી એ, પણ હવે છે નહીં, હવે જતું રહ્યું છે પાણી. કારણ કે આ પતરું આપણે આડું રાખી તો હવે પાણી અંદર આવી જાય છે, કારણ કે ત્યાંથી છેદ છે ને એટલા માટે તો એ અંદર આવી જાય છે અહીંથી. અને ત્યાં બી આપણે પેલું રાખીએ છીએ, કપડાં રાખીએ છીએ જાડા જાડા, એટલે અંદર ના આવી શકે. અને પેલી છે ને ગટર લાઈન છે, એ ગટર લાઈન આપણે ખોલી દઈએ ને તો પાણી બધું એ ગટરની અંદર જતું રહે છે. બરાબર, અત્યારે જોઈ શકો છો તમે કે અત્યારે મોસ્ટ ઓફલી પાણી જતું રહ્યું છે ને. મધુ કો લાગી ગઈ છે ભૂખ, અને મધુ શું બનાવીને આવી છે? ભૂંગરા. आज वैसे खाने में क्या बनाना है?
दही दिखा दी। दही तिखारी मज़ा आएगा। और ये भूंगरा भी भूख लगी है। अगरबत्ती कर रहा है प्रेम भी। ये देखो अब आके डाल रही है। बन गए अब सभी। बन गया। ચાલો તો ભાઈ પકોડા જ છે જમવામાં અમે અને દહીં અને કેચઅપ તો જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે ચલે ભાઈ તું આજા ખાના ખાને પકોડા ગરમા ગરમ પકોડે દેખો પ્યાજ કે પકોડે જો ડુંગળીના બનાવ્યા છે બટેકાના અંદર છે મરચાના બનાવ્યા છે મસ્ત The next morning. તો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો તમે બધા તો જો સવારમાં ઉઠી ગયા છે મસ્ત અને નાહી ધોઈને એકદમ ચા પીવાની તૈયારી કરતા હતા પણ હજુ વરસાદ ચાલુ છે કાલનો આપણે લોક કન્ટિન્યુ છે તો તમારે ખબર જ છે જો હજી કેટલો વરસાદ વરસે છે સમજો ત્યાં પાણી ભરાઈ ગયું છે હજી સુધી જો સમજો કેટલું પાણી ભરાઈ ગયું છે સમજો ત્યાંથી નીચે જે શું છે કે નીચેથી પાણી ઘૂસી આવે છે ને એટલે આટલું પાણી અંદર આવી જાય છે જો કેટલો બધો વરસાદ છે આટલા બધા વરસાદમાં શું કરું કરીબ 48 કલાકથી પણ વધારે થઈ ગયો 48 કલાકથી પણ વધારે થઈ ગયો વરસાદ હજી બંધ જ નથી થયો હવે થોડો ધીમો પડે એવું લાગે છે ચલો નાસ્તો કરવા બેસી ગયા છીએ ખાખરા અને રાતે જે બનાવ્યા હતા એ ભજીયા હે ના પ્રેમ બી જો બેઠો છે નાસ્તો કરેલો प्रेम जो है ना पप्पा ना पैर दबावे से प्रेम तो तू क्या बोला था रात को नींद नहीं आई थी नहीं क्यों क्योंकि सब चिल्ला रहे थे बाहर है मधु नींद नहीं आई थी रात को तेरे को हाँ मैं तो सो गई थी। नहीं सवेरे सवेरे हाँ सवेरे बाहर में बहुत देर पता नहीं बहुत चिल्ला रहा था। कोई झगड़ा वगड़ा कर रहा था ना चिल्ला रहा था उसके बाद तू आज स्कूल क्यों नहीं गया था क्योंकि बारिश हो रही थी ना आज कितने 48 घंटे से कितनी बारिश हो रही है बहुत बारिश हो रही थी। तो फिर ये घर में अच्छा हुआ पानी नहीं आया इतना बारिश नहीं हुआ सुबह नहीं आई मैं तो उठ के देख रही थी। तो फिर हाँ, मैं देखा था तुम तो नहीं सुबह देखा मैंने। सुबह मैंने देखा था तू कितने बजे उठा था रे मैं हाँ मैं उठा था 7 बजे झूठ बोल रहा है ना सच बोल रहा हूँ मैं नहीं उठ गया था वो 6 बजे उठा था सच फिर में सो गया। हाँ अभी बोला 7 बजे और फिर बोला 6 बजे सो गया फिर 7 बजे उठा हम सो रहे थे उठ रहे थे बाहर आवाज आया था ना कोई आवाज आ ही रहा था बाहर। हाँ ऐसे बोले थे हायो भैया अब मुझे भी आवाज आया था कोई झगड़ा कर रहा है झगड़ा कर रहा था बाहर। हाँ ऐसा लगा मुझे है ना ब्रो वो कचरा सब जमा नहीं हो गया है हाँ। पानी की वजह से हो जाता है ना हाँ तो इसी वजह से झगड़ा कर रहा था बाहर सब लोग। मेरे दरवाजे में फेंक दिया क्यों झाड़ू नहीं मारी ये वो। इसलिए मुझे लगा है ना ब्रो मधु ये तेरा मोबाइल पड़ा है वो टूट गया है देख तो साइड में हाँ देख आके सच में ये कैसे वो नरूटो की तरह दौड़ रही है देख नरूटो भागता है ना हाथ पीछे करके कुछ नहीं हुआ था हम दोनों ने प्रैंक किया है ना ब्रो तो ये देखो ये लेटे लेटे इसका वीडियो शूट कर रहा है ये कौन सी वीडियो शूटिंग है रे अच्छी है ये चाहिए वाली और तू उसको क्या फोन दे दिए ले ले तो उसके पास से फोन दे दे फोन दे दे तो ब्लॉग बन रहा है उसमें भी। उसमें ब्लॉग बना रही है तू हाँ अच्छा फिर ठीक है पंखा गया नहीं होगा नहीं होगा चालू दे गया चिपक गया वो पंखा चिपक गया भाई मोटर गई उसकी ले जाना पड़ेगा या यहाँ बुलाना पड़ेगा देखते हैं कौन सी चीज टूटी हुई थी फिर हम फंस जाएंगे। ये वाली नहीं ये थी ये तो मजबूत है एक काम कर इसको हल्के हाथ से साफ कर दे वो पंखा तो लेके गए शायद पंखा कल ही आएगा अब पता नहीं तो आज के लिए तो एक कूलर ही ऑन करना पड़ेगा हमें ठीक है तो ચલો ગાઈસ તો કાલે એક આવી જશે લગભગ આજે લઈ ગયા છે તો ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગઈ છે એમાં એને જ ખબર પડે તો થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી